નમસ્કાર મિત્રો, સીધું ને સટ્ટા એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટીના નટી સાંસદ કંગના રનૌત એમની વાત કરવાના છીએ. કારણ કે કંગના રનૌત જ્યારે મોઢું ખોલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે મૂંઝવણની સ્થિતિ તો નિર્માણ થાય છે, પરંતુ એમના કોઈ પણ રાષ્ટ્રીય પ્રવક્તા કે સાંસદ કે નેતા એમને વિશે કંઈ આડું અવડું બોલી શકતા નથી, એમની વાતને નકારી શકતા નથી. એનું શું રહસ્ય છે એ આપણને હજુ સમજાતું નથી. કંગનાનો ઇતિહાસ, બોલિવૂડનો ઇતિહાસ એ આપણે આજે છંછેડવો નથી, કારણ કે એમના ઇન્ટરવ્યુમાં જ એમણે પોતાને વિશે, પોતાની આદતો વિશે, પોતે શું કર્યું એને વિશે, કઈ ફિલ્મો કરી અને કોની સાથે કેમ રહ્યા એને વિશે એમણે જે વર્ણનો કર્યા છે એ વર્ણનોની વાત આજે નથી કરવી. આજે વાત જેન જી વિશે એમણે જે ટિપ્પણ કરી અને જંતર મંતર ઉપર જે આંદોલનકારી વિદ્યાર્થીનીઓએ જે રીતે વિરોધ દર્શાવ્યો, નીટના પેપર લીક થતા હોય અને આખો દેશ એના માટે, એનો યુવા વર્ગ જેન જી એ જ્યારે આંદોલન કરી રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના હિમાચલના મંડીના આ સાંસદ એ જનરેશન ગટર કે ત્યારે મને લાગે છે કે એ કોઈ સહન કરી શકે નહીં. જ્યારે કંગના મોઢું ખોલે છે ત્યારે એ આવી જ કંઈક વાતો કરે છે. 2014માં દેશને ખરી આઝાદી મળી એની વાત એ કરે છે. કંગનાની જેમ બીજા પણ ઘણા બધા કહે છે. કંગના એમ પણ કહે છે કે આ દેશના પહેલા વડાપ્રધાન નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. હકીકતમાં દુનિયા આખી જાણે છે કે આઝાદી મળી એ વખતે જ્યારે પહેલા વડાપ્રધાન થવાનું આવ્યું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ હતા અને 1947ની 15મી ઓગસ્ટથી કે 27 મે 1964 સુધી, એટલે કે મૃત્યુ પર્યંત પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન રહ્યા. કંગનાને કાં તો કંઈ બોલાવવામાં આવે છે કે કાં એ બોલે છે. એનું જ્ઞાન અપરંપાર છે એવું લાગે છે. એ પોતાની બૌદ્ધિક ક્ષમતા એ પ્રગટ કરે છે એવું લાગે છે. એમની બધી ફિલ્મો આમ તો ફ્લોપ જઈ રહી છે, છતાં નરેન્દ્ર મોદીની કૃપા એમના ઉપર એવી વરસી છે કે એ બોલિવૂડમાંથી સીધા હિમાચલ પ્રદેશના કોંગ્રેસી પરિવારમાં જન્મેલા બેન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ થઈ જાય છે લોકસભામાં. અને ક્યારેક કોંગ્રેસના અકાઉન્ટ એના પ્લેટફોર્મ ઉપર ક્યારેક કોઈ અટકચાળા કરનારે અથવા એ અકાઉન્ટને હેક કરીને કોઈએ લખ્યું હતું કે મંડી में क्या भाव चल रहा है, તો એના વિશે આજે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કંગનાની આ જનરેશન ગટર એ કમેન્ટ વિશે એ કઈ બોલી શકતા નથી, પરંતુ પેલી મંડી में क्या भाव चल रहा है એની વાત કરીને કોંગ્રેસને વખોડવાની એ કોશિશ જરૂર કરે છે. પણ કંગના પોતે અત્યારે પસ્તાય છે. અને એમાંય પાછા એ સૌરવ દાસ, જે કોકરોચ જનતા પાર્ટી જેના મુખ્ય પ્રવક્તા એ રહ્યા અને આંદોલનકારી આ સૌરવ દાસ આમ તો પત્રકાર છે, 27 વર્ષના છે, અને એમને વિશે ભારતીય જનતા પાર્ટી અને એની ટ્રોલ આર્મીએ એમને જે કંઈ ભાંડવાનું હતું એ ભાંડ્યા કર્યું છે. છતાં મોદી સરકારના બંને મિનિસ્ટરો, બબ્બે મિનિસ્ટરો એ સૌરવ દાસ અને એમના બીજા એક સાથીની સાથે સમાધાન મંત્રણાઓ કરતા હતા. અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એજ્યુકેશન મિનિસ્ટરનું રાજીનામું પણ એ મંત્રણાઓને પગલે જ્યારે
એ રાજીનામા વિના ચાલે નહીં એવું જ્યારે સંકલ્પ આ લોકોએ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ કર્યો, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષના તમામ નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો આગ્રહ સેવ્યો, ત્યારે છેવટે મોદીએ ઝૂકવું પડ્યું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું. હવે આ સૌરવ દાસ પણ કંગનાબેનના ટાર્ગેટ ઉપર છે. સૌરવ ઘણી વખતે એટલે સૌરવ એને વિશે જરાક મજાક મસ્તી કરી લે છે કે કંગનાને જે કઈ માહિતી મળે છે ગૂગલ એને સાચી માહિતી નથી આપતી. એને હું કદાચ વિદ્યાર્થી તરીકે હું એવું લાગે છે, પણ હું તો જર્નલિસ્ટ તરીકે કામ કરું છું અને મારી ઉંમર 28 વર્ષની પણ 27 વર્ષ છે. હમણાં જ મને છે ને 27 હું બેઠું અથવા બે થયા. એટલે એ કહે છે કે પણ તો કંગના કેમ તમારી પાછળ પડી ગઈ છે? તો કહે છે કે હું કદાચ ઋત્વિક રોશન જેવો લાગુ છું એવું મારા મિત્રો કહે છે. આ કમેન્ટ એ કંગનાની અંગત જિંદગીના સંદર્ભમાં જે પાત્રો આવ્યા છે એમાંનું એક એને બહુ જ વ્યથિત કરી મૂકે એવું એક પાત્ર છે ઋત્વિક રોશન. પણ સૌરવ દાસ એ કહે છે કે તમને સૌરવ દાસને પૂછવામાં આવ્યું કે તમને કોફી માટે એ બોલાવે તો, એટલે કે હું જરૂર જાઉં, કારણ કે સંવાદ તો થવો જોઈએ, લોકશાહીમાં સંવાદ તો ચાલવો જોઈએ. પરંતુ કંગનાને માટે છે ને, કંગના બેફામ બનીને બોલી શકે છે. કંગના જે જંતર મંતર પર જે લોકો દેખાવો કરી રહ્યા હતા, જે વિરોધ આંદોલન કરી રહ્યા હતા, એવી મહિલાઓ, કન્યાઓ, વિદ્યાર્થીનીઓ એમને એ એમના શરીર વિશે પણ એ કોમેન્ટ કરે છે. મને લાગે છે કે એ અજુગતું ગણાય, કારણ કે કંગના બહુ જ સુંદર હોવાનો દાવો કરી શકે, પરંતુ બધાની નજરે એ કેવા છે એ કદાચ લોકોનો પોતાનો મત હોઈ શકે અને કંગના એ પોતાનો મત પોતાની પાસે રાખી શકે, પરંતુ એ જાહેરમાં જ્યારે બોલે ત્યારે છેવટે એમણે ખુલાસાઓ કરવા પડે છે, એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ કંગના જ્યારે બોલે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે નીચા જોણું થાય એવું સ્વાભાવિક છે. અને એટલે જ અમે એવું કદાચ માનીએ છીએ કે કંગનાએ જાણે કે ભારતીય જનતા પાર્ટીની સોપારી તો નથી લીધી ને. સુપારી લેવી એ તમને મુંબઈની અંધારી આલમમાં શું વ્યવસ્થા હોય છે એ તમને ખ્યાલ છે કે એને છે ને નુકસાન પહોંચાડવા માટેની જાણે કે જાણે અજાણે નહીં પણ યોજનાબદ્ધ રીતે એ કામ કરતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. હવે આ કંગનાબેન પાછા ખુલાસાઓ કરે છે. જનરેશન ગટર કહી આખા દેશના યુવાધનનું અપમાન કરે છે અને પછી એ પાછા ખુલાસો કરતો બીજો વિડીયો મૂકે છે. એ વિડીયોમાં એક શું કહે છે સાંભળીએ. सड़क पर बच्चों के सामने, बुजुर्गों के सामने, महिलाओं के सामने डिस्प्ले कर रहे थे, उसको नॉर्मलाइज करने से मना किया है कि वी डू नॉट एक्सेप्ट दिस इन दिस सोसाइटी. हम लोग नहीं चाहते कि हमारे घर के बच्चों को कोई जो है अपनी अश्लील हरकतों से जो है टाइम से पहले सेक्सुअलाइज करते. हमारे घर के बुजुर्गों के सामने जो है हमें शर्मिंदगी महसूस, हम नहीं इस तरह का बिहेवियर एक्सेप्ट करते हैं, उसको नॉर्मलाइज नहीं होने देंगे. तो मीडिया जो है मेरे खिलाफ गैंगअप कर रही है और ये नहीं बताएगी कि स्काई जैसे स्टार्टअप की मैंने कितनी बड़ाई की. हमारे देश के जेंजी जो हमें इतनी ऊंचाइयों पे लेके जा रहे हैं, नीट के छात्रों को मैंने खुद स्वयं जो है कितनी बधाई दी. और ऐसे बच्चे जो कि अपने परिवार की जिम्मेदारियां उठा रहे हैं, हमारी टीम में भी ऐसे बच्चे हैं, हमारे घरों में रिश्तेदारी में भी जेंजी भाई बहन है जो कि हमारे बड़े काम संपन्न करते हैं, लेकिन कुछ चंद फॉलोअर्स के लिए और चंद कमेंट्स के लिए और कुछ लाइक्स के लिए ये मीडिया वाले इतने ज्यादा बिक चुके हैं. और मैं देख रही हूँ कि कुछ फेमिनिस्ट जो है वो एंकर्स कह लीजिए या पूरे बुलेटिन कर रहे हैं और मुझे सिखा रहे हैं कि why should these women have the burden of dignity or discipline. हम लोग millennial women पे इतना प्रेशर था to be dignified and to be disciplined. Why do we have to give that burden to this generation? Excuse me, क्या आप अपनी
सिखाएंगे। डिसिप्लिन में रहना या मर्यादाओं में रहना कोई चॉइस नहीं है। होना प्रदर्शन तो हर कोई करना चाहेगा, लेकिन अगर आपको समाज में रहना है और संविधान के हिसाब से आपको चलना पड़ेगा, जिसका मतलब है कि आपकी आजादी वहां खत्म हो जाती है जहां मेरे नाक और कान शुरू होते हैं। तो आप होने बनकर सिर्फ अपने कमरे में रह सकते हैं। बाहर आकर आप मेरे आराध्य, चाहे आपको मेरे माता पिता के लिए कोई सेंटिमेंट ना हो, मेरे घर के बच्चों के लिए कोई आपको भावना ना हो, उसका मतलब ये नहीं है कि आप उनको सड़क पर सेक्सुअल गालियां देंगे, उनके मान को हानि करेंगे। मेरे आराध्य, मेरे भगवान हो, चाहे मेरे नेता हो, प्रधानमंत्री जी से जो है लोग उनको एग्जाम बडी कहते हैं बच्चे, उनके साथ में कितने लोगों की भावना है। कोई उनको लीडर मानता है, कोई उनको दोस्त मानता है, कोई उनको परिवारजन मानता है, कोई उनको भगवान मानता है। उसी तरह से आप किसी की फीलिंग्स हर्ट नहीं कर सकते हैं। ये कोई कूल बनना नहीं है, ये बेसिक सिविक सेंस है। और अगर आपको ये नहीं आती तो आपको सीखना पड़ेगा। आप ये फेमिनाजी से प्रभावित मत होइए, अपनी जिंदगी बर्बाद मत करिए। इस भौंडेपन को सिर्फ और सिर्फ आप अपने कमरे में डिस्प्ले कर सकते हैं। बाहर जाके आप આ બેન શ્રી ઉપદેશક બની જાય છે, એમની બંધારણની વાત કરે છે, બંધારણમાં તમારી આઝાદીની મર્યાદાની વાત કરે છે. હા, અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે માનનીય વડાપ્રધાન એમના વિશે અશ્લીલ કોઈ વાત કરવામાં આવે તો એ યોગ્ય નથી. માનનીય વડાપ્રધાનના હોદ્દે કોઈ પણ હોય, આપણે હોદ્દાને માન આપીએ છીએ અને વ્યક્તિનો પણ આદર કરીએ છીએ. એની કાર્યશૈલીની ટીકા થઈ શકે, પરંતુ એ સભ્ય ભાષામાં એ આપણે કરી શકીએ છીએ. પણ જૈનજી એને મોકળાશ છે, અને ધારો કે જૈનજીએ કંઈક કહ્યું છે અથવા તો એ યુવા વર્ગે કંઈક કહ્યું છે, એક આક્રોશમાં કહ્યું છે, તો એનો મુદ્દો એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ આવી રીતે ઉઠાવે એ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. બીજું, કંગનાબેન ને માટે મોદી ભગવાન છે, અને ઘણા બધાને માટે મોદી ભગવાન હોઈ શકે, એમના આરાધ્ય પુરુષ હોઈ શકે, પણ એમને મોદીને કે શાહને એવો કોઈ અધિકાર નથી કે આ જે આંદોલનકારી વિદ્યાર્થીઓ છે, આંદોલનકારીઓ છે, પોતાના હક માટે જે લોકો લડી રહ્યા છે, સરકારની આંખો ખોલવા માટે જે લડી રહ્યા છે, આંખો બંધ રાખનારી કે બેરી સરકાર એના સુધી પોતાની વાત એ પહોંચાડવા માટે જ્યારે જંતર મંતર ઉપર આંદોલન કરી રહ્યા હોય તો એમને એવો કોઈ અધિકાર નથી કે એ એમના પર પોલીસ બળનો ઉપયોગ કરીને અત્યાચાર કરે. આ અત્યાચારનો અમે સતત વિરોધ કરીએ છીએ. મને સારું તો એમ લાગ્યું હોત કે જો કંગના રનૌતે આ વિદ્યાર્થી આંદોલનકારીઓ ઉપર અત્યાચાર જે થયો એને પણ વખોડ્યો હોત. રાઘવ છડ્ડા હજુ ગઈકાલ સુધી આમ આદમી પાર્ટીમાં હતા. એમણે આ વિદ્યાર્થીઓની માગણીઓને યોગ્ય ઠેરવી, પણ એનું રાજકારણ, એનું રાજકીયકરણ એ યોગ્ય નહીં. હવે આને મને સમજાતું નથી કે આનું રાજકીયકરણ ક્યાં થયું. જે બાબત ચર્ચામાં આવી છે, જે પબ્લિક ડોમેનમાં છે, જ્યાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે, ત્યાં ગૃહમંત્રી, એમની પોલીસ, એમની સીઆરપીએફ, એમના સુરક્ષા દળો, એમની રાજ્ય સરકારની પોલીસ એ જો પેલેટ ગનથી ગોળીબાર કરે અથવા તો AK-47 થી ગોળીબાર કરે તો એ હરગીઝ ચલાવી ન લેવાય. આ આઝાદી સીમિત થવાની જે બેન વાત કરી રહ્યા છે બંધારણની રીતે, એમાં નથી આવતું. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય એ મારો અધિકાર છે, એક નાગરિક તરીકેનો, વ્યક્તિ તરીકેનો, હ્યુમન રાઈટ તરીકેનો. પણ કંગનાબેન જ્યારે જ્યારે મોઢું ખોલે ત્યારે એ પુષ્પો નથી વહાવતા, એ આવી રીતે એ જૈનજીને જનરેશન ગટર કહી શકે છે અને પછી મીડિયા ઉપર એ પાછા આક્રમણ કરી શકે છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.